સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે જૂની આરટીઓ મજૂરા ગેટથી ઉધના દરવાજા તરફ જતો આશરે 500 મીટરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। માર્ગ બંધ થતા જૂની આરટીઓથી કડીવાલ સર્કલ તરફ જતા વાહન ચાલકોને ડાયવર્ઝન રૂટ અપાયો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલ તરફ આવનારા વાહનો સહિત અન્ય વાહન ચાલકોને ફરજિયાત લાંબો ચક્રાવો લેવો પડી રહ્યો છે। ડાયવર્ઝન બાદ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે ટ્રાફિક પોલીસ તાત્કાલિક રીતે મેદાનમાં ઉતરી અને ટ્રાફિકને હળવો કરવા સતત કામગીરી કરી। સાથે જ ધ્વનિ પ્રદૂષણ ન વધે તે માટે બિનજરૂરી હોર્ન ન વગાડવા વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી। મેટ્રો કામગીરી પૂર્તિ થાય ત્યાં સુધી આ ડાયવર્ઝન ચાલુ રહેશે તેવી શક્યતા છે। સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમસિંહ ગેહલોત સરનાઓની ખાસ સૂચનાથી રોંગ સાઈડની ડ્રાઈવ તેમજ જે લોકો સિગ્નલનો ભંગ કરતા હોય તેમજ સિગ્નલ પર ન ઉભા રહેતા હોય, સ્ટોપ લેનનો ભંગ લેતા હોય તેની ડ્રાઈવ સ્પેશિયલ રાખવામાં આવી છે। તેમજ હાલ અમે જે બિનજરૂરી હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલવી રહ્યા છીએ અને જાગૃત કરી રહ્યા છીએ કે આપને બિનજરૂરી હોર્ન વગાડવો નહીં અને જેથી જે નોઇઝ પોલ્યુશન છે એ ઘટી શકે। તેમજ આજ રોજ જે રિંગ રોડ તરફ રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ખાસ કરીને મજૂરા ગેટથી જે સર્વિસ લેન છે એ બંધ હોય એને કડીવાલા બ્રિજ નીચેથી કટ આપી યુટર્ન લઈ સિવિલ તરફ જઈ શકાશે। આ પ્રમાણેની ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરટીઓ તરફથી પણ યુટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે।